નમસ્કાર મિત્રો, આપણા પહેલા વ્લોગમાં તમારું સ્વાગત છે। સવારના 7 વાગ્યા છે અને આપણે દાંતણ કરતાં જઈ રહ્યા છીએ ઘર તરફ। આપણે ઘરે આવીને આપણી ભેંસની બચ્ચાને છોડી દીધું છે અને દૂધ પીવા માટે એ દૂધ પી રહ્યું છે। અને આ બાજુ આપણે મમ્મી ભૂરી ભેંસને દોવેરી છે અને ભૂરી ભેંસનો પાડો ઊભો છે। પાડાને મજા છે, બસ આ નહીં જો મજા છે તાવેરી કાંઈ કા। આપણે હવે તરત દોવા બેસી જઈશું। હા, જો કેવી દોવાની મજા આવે છે। તમારે શીખવું છે, કોઈને શીખવું હોય તો આપણને કોમેન્ટ કરજો, આપણે તમને શીખવાડી દઈશું કે કેવી રીતે ભેંસને સવારમાં ભેંસનું તાજું દૂધ દોઈ એને પીવાની મજા જ કંઈ અલગ છે હો ભાઈઓ। આપણે તો ભેંસ દોતા પણ એન્જોય કરીએ। યો જેવી મજા આવે જુઓ ભેંસ દોવાની, તમને કોઈને આવી મજા લીધી? ફટાફટ ભેંસ દોઈ એનું દૂધ બરણીમાં હવે લઈ લઈશું આપણે। બરણી ભરાતી નથી મારી બેટી હો। તો આપણે આપણો દેશી ઘોડો લઈ અને હવે નીકળી ગયા છીએ। એક્ટિવા લઈને જઈ રહ્યા છીએ દૂધ ભરાવા। દૂધ ભરાઈને પાછા આવીને આપણે ભેંસોને તબેલામાં બાંધી દીધી છે। અમુક ભેંસો બારે બાંધી છે, એમને બારે ગમેણમાં રાખી છે ચાર ખાવા માટે, અને અમુક વધારાની ભેંસો છે જે બધી તબેલામાં છે તે ત્યાં ચાર ખાઈ રહી છે। આ બધા પાડા છે નાના, આ દોડિયા પડ્યા છે જેમાં આપણે એમને ખાણ મૂકીએ છીએ। તો આપણે ભેંસોનું કામ કરી અને હવે આવી ગયા છે ટ્રેક્ટર લઈ અને પાણીનું ટેન્કર લેવા। જે આપણું ગામમાં પડ્યું હતું તે કોઈ લઈ ના જાય એટલા માટે હવે આપણે એને લઈ અને ઘરે જઈ રહ્યા છીએ। જો મિત્રો, અમારા રોડ ઉપર કેવા ઊભા છે વાઘરીઓ, હાથ લાંબા કરે છે, આપણને ઓળખતા નથી તોય પણ। હવે આપણે ફટાફટ ટ્રેક્ટર દોડાવીશું અને પહોંચીશું ઘરે। ઘરે જઈને બીજું બધું ઘણું બધું કામ છે જે આપણે કરવાનું છે। જો ટ્રેક્ટર કેવું ભાગે છે, તમે કોઈ દાડો ટ્રેક્ટર ચલાવ્યું છે મિત્રો? ટ્રેક્ટર ચલાવવાની બહુ મજા આવે છે, પણ આમાં શરીરને બહુ નુકસાન થાય છે। વધારે ટ્રેક્ટર ના ચલાવાય। જો બાઇકવાળા કેવા ફાસ્ટ જાય છે, આપણું ટ્રેક્ટર એટલું બધું ફાસ્ટ નહીં જતું, પણ હળવે અડે છે કોને। જો અમારા ગામના લીમડા કેવી હરિયાળી છે। આ અમારા ગામનો પંચાયતનો બોર છે। આ જો મારું ટેન્કર, પાછળ જુઓ ટાંકું છે પાણીનું, અને આ સાઈડમાં ભાઈ બેઠા છે જે અમારી સાથે આવ્યા હતા ટેન્કર લેવડાવવા। અમે ફટાફટ ટ્રેક્ટર લઈ અને ગામના અંદર પહોંચી ગયા છીએ, જ્યાં એક જીપ પડી છે જે જાય રહી છે। અહીંયાથી બધા પેસેન્જરોને ભરીને શહેર તરફ જાય છે અમારી જીપ, જે લોકોને ગામડેથી શહેર સુધી લઈ જાય છે।